આપણે જુદા જુદા કેસના કામે બોલીએ છીએ, વિડીયોમાં પણ કહીએ છીએ. ફેસબુક વાળા જે સાંભળે છે એને સિક્વન્સમાં કે નહીં ખબર પડે, એને યુટ્યુબમાં જઈ તાલીમ કેમ્પના આખા વિડીયો જોઈ લેવા, એટલે આખા રેવન્યુ વિશેની તમને તમામ માર્ગદર્શન મળી જશે. યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા લખવાથી મળશે. જ્યાં આપણે જુદા જુદા વિડીયોની અંદર કીધું છે કે સાધનિક કાગળ, એટલે બધાને પ્રશ્ન થતો હોય કે સાધનિક કાગળ એટલે શું. કોઈ પણ નોંધ પડે એટલે નોંધની પ્રક્રિયા માટે જેટલા ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હોય આ બધા ડોક્યુમેન્ટને શું કહેવાય? સાધનિક કાગળ. સૌપ્રથમ તમે અરજી કરી હોય તો અરજી પોતે પણ સાધનિક કાગળ છે, એટલે કે એમાં મેં સહી કરી છે કે નથી કરી, ત્યાંથી શરૂઆત થાય. આપણે સહી નથી કરી તો નોંધની પ્રક્રિયાને પડકારવાની થતી હોય તો ત્યાંથી આખી શરૂઆત થાય. એમાં તમે વિગતો શું ભરી છે, તમે સાચી વિગત ભરી છે ને નોંધમાં એન્ટ્રી પાડવામાં ખોટી વિગત ભરી છે, તો આ બધી વસ્તુ સાધનિક કાગળના ભાગરૂપે અરજી, સોગંદનામા, એગ્રીમેન્ટ, એફિડેવિટ, પેઢીનામું, 135 નોટિસ, રજિસ્ટર્ડની પોસ્ટ, ઇનવર્ડ રજિસ્ટર, આ તમામ ડોક્યુમેન્ટ જેટલી પ્રક્રિયાથી હોય સાધનિક કાગળ છે. આ સિવાય જેટલા તુમાર થયેલા હોય, એટલે કે જેને જેને એમાં નોંધોની અંદર લખાપટ્ટી કરી હોય એ બધા પણ શું છે? સાધનિક કાગળનો ભાગ છે. આમાં જો કાનૂની પ્રક્રિયાનું પાલન ન થયું હોય તો આવી નોંધ પડકારવામાં આવે ત્યારે એની અનફેવર જવાની શક્યતાઓ જાજી રહે. જો તમામ પ્રક્રિયાનું પાલન થયું હોય તો નોંધ પ્રમાણિત કરી છે. પ્રમાણિત કરવાનું કારણ પ્રમાણિક છે, એટલે કે નોંધ માન્ય ગણાય. લિટિગેશન જ્યારે થાય, વાંધાવચકા જ્યારે ઉભા થાય, ન્યાયિક કામે જ્યારે ઉપયોગમાં લેવાનું થતું હોય ત્યારે સાધનિક કાગળ ધ્યાનમાં લેવામાં આવે છે. સાધનિક કાગળો ન મળે તો તમે આરટીઆઈ કરીને મેળવી શકો. પહેલા તો સાધનિક કાગળ માંગવાના છે, નથી દેતા આરટીઆઈ કરીને મેળવી શકો છો. આરટીઆઈ કરીને તમને સાધનિક કાગળ મળે નહીં